નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગત્યની સરકારી વિભાગની અંદર ભરતી છે। લાયકાત વય મર્યાદા, જગ્યાઓ ક્યાં ક્યાં રહેશે, અલગ અલગ જગ્યાઓ છે, જિલ્લા વાઇઝ જગ્યાઓ છે, પરીક્ષા વગર ભરતી છે। તો અગત્યની નોટિફિકેશન માહિતી જારી કરવામાં આવી છે। તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી છે। તો મિત્રો, જે ભરતી છે અંજાર તાલુકાની નાગરપલ કન્યા શાળા છે, મારીગણ છે, ખેડાઈ કુમાર છે, બીટા વલિયા જે શાળા છે એ અંતર્ગત મણિનગરની શાળાની અંદર કેંગારપરની શાળા છે, મોડાસરવાડી અજાપર છે, ઇન્દ્રપ્રસ્થ છે, મોડલ સ્કૂલ છે, ચાદરાણી વાડી છે, તુણા કાંઠાવાડી પ્રાથમિક શાળાઓમાં 2024-25ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલા ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલનની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચ માદન વેતનથી ભરવાપાત્ર છે। તો મિત્રો, આની અંદર સૌથી વધુ તમને પગાર ધોરણ મળશે, જે માટે નિયત નમૂના ફોર્મ તમારે સંપૂર્ણ ભરી અરજી તમારી 21/6/2024 કચેરી સમય સુધી મળી રહે એ રીતે તમારી અરજી કરવાની છે। અરજી તમે ટપાલથી રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે મોકલી આપવાની છે। તો મિત્રો, રૂબરૂ પણ જઈને મોકલી શકો છો અને ટપાલથી પણ તમે આ અરજી મોકલી શકો છો। 21/6/2024 પછી જો તમને અરજી મળશે તો એ અગ્રહ રાખવામાં આવશે નહીં, એટલે કે જે અરજી છે એ રદ કરવામાં આવશે। 21/6/2024 સુધી તમારે અરજી મોકલવાની રહેશે। તો મિત્રો, અરજી કરવાની રહેશે તો અગાઉ ગેરરીતે સબ છૂટા કરેલા સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં। તો મિત્રો જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એ ઉમેદવારો માટે લાયકાત શું રહેશે? તો લાયકાત રહેશે એસએસસી પાસ, એટલે કે ધોરણ 10 પાસ કરેલા હોય એ ઉમેદવારો નહીં મળે તો તેમને ધોરણ 7 પાસ સુધીના ઉમેદવારોને ધ્યાને લેવામાં આવશે। તો મિત્રો, જે આ ભરતી છે ધોરણ 10 પાસ ઉપર છે, સાથે મિત્રો જે પણ મિત્રો 7 પાસ કરેલું છે એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો મિત્રો, વધુમાં જાણકારી છે કે તમામ ઉમેદવારો માટે ઉંમર રહેશે 20થી 60 વર્ષની। તો મિત્રો, આ અંગે અન્ય શરતો કચેરીની રૂબરૂ જાણી શકાશે। તો અરજી માટે રજૂ કરનારા આધાર પુરાવા શું રહેશે, એટલે કે જ્યારે પણ તમે અરજી કરો છો તો તમારે કયા કયા પુરાવા આપવાના રહેશે? તો મિત્રો, આની અંદર લાયકાત પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે ઉમેદવારો અંગે। આધાર પુરાવા તરીકે રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડની નકલ છે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેની તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, સાથે મિત્રો એસબીઆઈ બેંક ખાતા નંબર, પાસબુકની ઝેરોક્ષ પણ આપવાની છે। તો મિત્રો, આ સાથે તમારે એસબીઆઈની અંદર ખાતું હોવું જોઈએ। તો એસબીઆઈની અંદર જો તમારું ખાતું નથી તો તમારે ફટાફટ જઈને ખોલાવવાનું રહેશે, જેથી તમારો પગાર ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આવશે। તો મિત્રો, આની અંદર ઝેરોક્ષ તબીબી પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર પણ આપવાનું છે કે ફોજદારી ગુનામાં તમે નોંધેલ નથી એ અંગેનું પ્રમાણપત્ર। તો મિત્રો, તમામ પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે। આધારે અરજી ફોર્મ અધિકારીશ્રી ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવાનું રહેશે। તો ખરાઈ કર્યા વગર ફોર્મ માન્ય ગણાશે નહીં તેવું મામલતદાર અંજાર દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આની અંદર અંજાર મામલતદાર કચેરી છે, ત્યાં જઈને તમે મધ્યાહન ભોજન યોજનાનું તમે ફોર્મ મેળવી શકો છો અને મિત્રો ટપાલ દ્વારા પણ તમે એ ફોર્મ જમા કરાવી શકો છો, રૂબરૂ પણ તમે ફોર્મ પર જમા કરાવી શકો છો। તો આની અંદર ભરતી માટે લાયકાત ધોરણ 7 પાસ અને 10 પાસ આપેલી છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।